એના પછીનો જે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એ છે એન્ટિસિપેટરી બેલ ક્યારે મળી શકે, એટલે કે આગોતરા જામીન છે ક્યારે મળી શકે. એમાં પણ 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા. એમાં ઘણા વિદ્યાર્થી મિત્રો અને ઘણા લોકોએ આ અટેમ્પ્ટ કર્યો અને સાચો જવાબ આપ્યો છે. ઘણા લોકોના જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા છે. તો એનો સાચો જવાબ છે બી, ઓપ્શન બી, ગિરફ્તારી પહેલાં FIR હોય કે ન હોય. એટલે ઘણા લોકોને માઇન્ડમાં એવી મૂંઝવણ હોય છે કે આગોતરા જામીન છે એ માત્ર ને માત્ર ફરિયાદ નોંધાયા બાદ જ મેળવી શકાય છે, પરંતુ એ તમારી જે માન્યતા છે એ ખોટી છે. કાયદા મુજબ કોઈપણ વ્યક્તિને પોતાની ધરપકડ થવાની ધ્રાસથી હોય કે એને બીક હોય કે મારી કોઈ નોન કોગ્નિઝેબલ ગુનામાં પોલીસે અટક કરશે, તો એ બીકને આધારે માત્ર ભલે એના વિરુદ્ધ કોઈ FIR નોંધાઈ ન હોય, માત્ર અરજી થઈ હોય, તો પણ એ આગોતરા જામીન માટે કોર્ટમાં એપ્લાય કરી શકે છે. અને કોર્ટ છે એ પછી ગુણદોષ ઉપર એ જામીન અરજીનો નિકાલ કરે છે. જો એમને લાગે તો એ વ્યક્તિને પ્રોટેક્શન પૂરું પાડે છે, આગોતરા જામીન પણ આપે છે, અને ન લાગે તો એ જામીન અરજી નામંજૂર પણ કરી શકે છે. ટૂંકમાં આગોતરા જામીન અરજી છે એ ધરપકડ પહેલાંનું પ્રોટેક્શન છે જે કાયદા દ્વારા આપવામાં આવ્યું છે. આ જે કલમ છે આગોતરા જામીનની એ CRPCમાં 438 હતી, અને હવે જે નવો કાયદો આવ્યો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એમાં 482 છે.